નમસ્કાર વાલા દર્શક મિત્રો, ખાસ કરીને વિડીયો પૂરેપૂરો સાંભળજો, મજા આવશે. કારણ કે ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે સૌથી બહુમૂલ્ય પાર્ટી અત્યારે આપણે ખબર છે બધાને કે ભારતીય જનતા પાર્ટી બહુમતી ધરાવતી પાર્ટી અને રાષ્ટ્રીય પાર્ટી. બીજા નંબરે કોંગ્રેસ પાર્ટી પહેલાં બહુમતી ધરાવતી હતી, પરંતુ પાછળના 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો વધી ગયેલો છે, આપણે સૌ જાણીએ છીએ. પછી એમાં ત્રાસ હોય કે તાનાશાહી હોય, બધું આપણે જાણીએ છીએ. પરંતુ એના સિવાય પણ ઘણી બધી પાર્ટી છે. આમ આદમી પાર્ટી, બસપા, સમાજવાદી પાર્ટી, ઘણી બધી પાર્ટીઓ છે ને. પરંતુ આની અંદર ભારત દેશની અંદર એક નવી પાર્ટીનો ઉદ્ભવ થયો છે, નવી પાર્ટીનો જન્મ થયો છે. અને પાર્ટીના રચયતા એક યુવા જ છે. અને આ પાર્ટીનો ઉદ્ભવ થવાનું કારણ શું છે એ આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની છે. અને જે પાર્ટી જે જન્મ થયો છે, જે પાર્ટીનો ઉત્પત્તિ થઈ છે, સર્જન થયું છે, એ પાર્ટીનું નામ છે મિત્રો, તમે અને હું બધા જાણીએ છીએ કે પાછળના 2-4 દિવસથી એ પાર્ટી ખૂબ જ ચર્ચામાં આવી રહી છે. અને પાર્ટીનું સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર વર્લ્ડ રેકોર્ડ કહી શકાય કે લગભગ 2-3 દિવસની અંદર 15 મિલિયન ફોલોવર્સ આ પાર્ટીને મળી રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીના 7 થી 8 મિલિયન ફોલોવર્સને પછાડી અને એને પણ ટેક ઓવર કરી અને આ પાર્ટીને લગભગ 14 થી 15 મિલિયન જેટલા ફોલોવર્સ પૂરા થવા આવ્યા છે. અને આ કોકરોચ પાર્ટી જેનું નામ છે, શું છે આ કોકરોચ પાર્ટી, શા માટે આ કોકરોચ પાર્ટીનો ઉત્પત્તિ થઈ, શા માટે કોકરોચ પાર્ટી બનાવવામાં આવી, અને આ કોકરોચ પાર્ટીને કોણ સમર્થન આપી રહ્યું છે, અને શું છે એનો ઉદ્દેશ્ય, એ સમગ્ર વસ્તુ, એ સમગ્ર બાબત આ વિડીયોની અંદર આપણે જાણવી છે. એના માટે વિડીયો ખાસ કરીને સાંભળજો. કે હમણાં સુરતની અંદર એક યુવાન જે કોકરોચ પાર્ટીને સમર્થન આપે છે, પોતાની સાથે કોકરોચ પાર્ટીનું એક પોસ્ટર લઈ અને ત્યાં આગળ આવે છે. અને ત્યાં આગળ મીડિયાના ભાઈ એમની સાથે વાતચીત કરે છે. એ પહેલાં તો એ વાતચીત આપણે સાંભળીએ કે શા માટે આ કોકરોચ પાર્ટી બની અને કોકરોચ પાર્ટીનો શું ઉદ્દેશ્ય છે, કોકરોચ પાર્ટી કેવી રીતે આગળ વધી રહી છે, અને આવનારા સમયની અંદર શું આ કોકરોચ પાર્ટી એ જનતાનો પ્રેમ મેળવી શકશે, એનું જે વર્ચસ્વ છે એ વધારી શકશે. અને આ કોકરોચ પાર્ટી એટલે કે યુવાનોની પાર્ટી, અને જે યુવાનો આજ સુધી સરકારથી જે ત્રાહી ગયા છે, જેમની અંદર એવો પોલીસનો ડર, ખોટા કેસોનો ડર, બેરોજગારી, એવું ઘણું બધું આ યુવાનો જ્યારે ત્રાહીમામ પોકારી ગયા અને એમના ઉપર કોઈ CGI સૂર્યકાંત દ્વારા એક એમની ટિપ્પણી કરવામાં આવી કે કોકરોચ આવી ગયા છે, ને જેના લીધે યુવાનોની અંદર રોષ ભરાયો અને સીધી કોકરોચ પાર્ટીની રચના થઈ. અને આ કોકરોચ પાર્ટીને અચાનક 5-6 દિવસની અંદર એટલા બધા યુવાન મિત્રોએ ફોલોવર્સ કરીને સમર્થન આપ્યું છે. અને તમે નાય માનો કે 14 થી 15 મિલિયન જેટલા ફોલોવર્સ એટલે કંઈ નાની વાત કહેવાય નહીં. આજ સુધીનો વર્લ્ડ રેકોર્ડ આપણે માની શકીએ કે આટલું જો કોઈ સમર્થન મળતું હોય તો એ વર્લ્ડ રેકોર્ડ જેવી વસ્તુ કહી શકાય, ઘટના કહી શકાય. આની અગાઉ પણ આપણે જોયું કે વિજય થલપાથી તામિલનાડુની અંદર સરકાર રચાવવાની, સરકાર નહીં પણ એમની પાર્ટી જે રચના થઈ, લગભગ 6-1 મહિના જેટલો સમય થયો અને આજે તમિલનાડુની અંદર પોતાની સરકાર પણ બનાવી દીધી. એટલે તમે વિચાર કરી શકો કે કેટલું સમર્થન મળ્યું છે, કેટલી ચાહના મળી છે, ત્યારે જ આ શક્ય થઈ શકે. બાકી ઘણી બધી એવી પાર્ટીઓ છે જે લાખો હજારો કોશિશો કરે, લોકોના પ્રેમ મેળવવાનો કોશિશ કરે, લોકોનું સમર્થન મેળવવાની કોશિશ કરે, છતાંય કોઈ કાંઈ હાસિલ થતું નથી, ક્યાંય સફળતા મળતી નથી. એવાની અંદર વિજય તલપાટીએ 6 મહિનાની અંદર પાર્ટીની રચના કરવી અને સાથે સાથે સરકાર પણ બનાવી લેવી એટલે નાની માની વસ્તુ નથી, નાની વાત નથી. એ બહુ મહત્વ, બહુમૂલ્ય વાત કહેવાય. અને એવી જ રીતે મિત્રો પાછળના 4-5 દિવસથી યુવાનોની અંદર એક રોષ વ્યક્ત કરી અને જે કોકરોચ પાર્ટીની રચના થઈ CGI,
એ તમે માની નહીં શકો મિત્રો, 14 થી 15 મિલિયન ફોલોવર્સ મેળવવા. તો એવાની અંદર પણ એ અમુક ગુજરાતના લોકો એવું કહી રહ્યા છે કે ફોલોવર્સ ખરીદી કરવામાં આવ્યા છે. આવું બધું ઠેર ઠેર જગ્યાએથી અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે. પરંતુ આ કોકરેજ પાર્ટીનો શું મિનિંગ છે, શું હેતુ છે અને શું કારણથી આ પાર્ટીની રચના થઈ છે, આવો સાંભળીએ આપણે આ યુવાન મિત્રની વાત, જે ઇન્ટરવ્યૂમાં એમને વાત કરી છે, પોસ્ટર સાથે રાખીને આવેલા છે સુરતની અંદર. અને એમનાથી એક મીડિયાના ભાઈએ જે વાત કરી છે અને યુવાન મિત્રએ શું વાત કરી છે કે શા માટે આ પાર્ટી બની છે અને શું ત્રાસ સરકારથી કેવી રીતે કંટાળી અને આ પાર્ટીનું સમર્થન યુવાનો આજે આપી રહ્યા છે, એનું તમામ હકીકત આપણે સાંભળીએ. એક ભાઈ છે તેઓ કલેક્ટર ઓફિસ આવ્યા છે અને કોકરોચનો આ સિમ્બોલ લઈને આવ્યા છે, પોતાનો ફોટો પણ આમાં લગાવ્યો છે અને ટી શર્ટ પર એ પોસ્ટર લગાવ્યો છે. આ કોકરોચ પાર્ટીના સમર્થક કહી શકાય. પરેશ કુમાર મહાલે નામ છે. પરેશભાઈ, આ શું લઈને આવ્યા છો ને કેમ? આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ. મારું નામ છે પરેશ કુમાર મધુકર મહાલે. 2 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે, એમણે બેરોજગાર યુવાનો જે પત્રકાર બની જાય છે, જે આરટી એક્ટિવિસ્ટ બની જાય છે અને સોશિયલ મીડિયામાં સરકારના વિરુદ્ધમાં જે અવાજ ઉચકી રહ્યા છે, એ તમામ નવયુવાનોને કોકરોચ તરીકે એમને સંબોધન કર્યું છે. તે બાબતે અમે વિરોધ માટે, સરકારના વિરોધ માટે અને સીજીઆઈના વિરોધ માટે આજરોજ હું કલેક્ટર ઓફિસ પોતે આવ્યો છું. શે વસ્તુનો વિરોધ છે? શું લાગે છે તમને, કયા બાબતનો વિરોધ કરો છો? અમારા કામો નથી થતા, સમાજના કામો નથી થતા. અમે પ્રશ્નો ઉચકીએ છીએ તો પ્રશ્નના જવાબો અમને મળતા નથી. અમને મોઢું બંધ કરવા માટે ધમકાવે છે, પોલીસ અમને હેરાન કરે છે. અમે જો સરકારને સવાલ પૂછીએ છીએ, અધિકારીઓને સવાલ પૂછીએ છીએ કે લોકોના કામ નથી થતા, તો અધિકારીઓ અમને પોલીસ સ્ટેશનમાંથી હેરાન કરીને પોલીસ સ્ટેશનોની ધમકીઓ અપાવે છે અને અમારા વિરુદ્ધમાં ખોટા ગુના દાખલ કરવાની ધમકીઓ આપે છે. અમે નવયુવાનો છીએ, અમારા પ્રશ્નનો જવાબ કોણ આપશે? હું તમને સવાલો જોઉં છું. આ સવાલો છે જે અમે સવાલ નાયબ મામલતદારથી માંડીને પ્રધાનમંત્રી સુધી, હું તમને લિંક કહું, તલાટી હોય, નાયબ મામલતદાર હોય, કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, ગૃહમંત્રી હોય, પુરવઠા મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય, આ તમામ કાર્યાલય પર અમે લોકો અરજીઓ આપીએ છીએ, પણ અમને કોઈ જાતનું નિરાકરણ મળતું નથી. તો અમે ક્યાં જઈએ? અમારી સમસ્યા કોને કહીએ અને અમને સમસ્યાનું સમાધાન ક્યારે મળશે? એ બાબતે આજરોજ અમે કોકરોચ બનીને આ તંત્રને સુધારવા માંગીએ છીએ, આ ભારત દેશને બદલવા માંગીએ છીએ. તો કોકરોચ જનતા પાર્ટીથી કેટલી ઉમ્મીદો છે તમને? કોકરોચ જનતા પાર્ટીથી અને નવયુવાનોથી જ અમે લોકો હવે ઉમ્મીદ રાખીને બેઠા છીએ. તમામ નવયુવાનો આગળ આવે, સરકારના વિરુદ્ધમાં સવાલો ઉઠાવે અને સરકાર જો અમારે કામ કરી શકતી હોય તો અમારે કોકરોચ બનવાનો કોઈ મોટો શોખ નથી. કઈ પ્રકારની સમસ્યાઓથી આપ પીડિત છો? હું પોતે સુરતમાં રહું છું, નવાગામ ડિંડોલી વિસ્તારમાં. તમે જોયું હશે, 3 દિવસ પહેલાં બીજેપીના મહિલા કાર્યકર્તાના પુત્રનું મર્ડર થઈ ગયો. જો છોકરાઓ સુરક્ષિત નથી, નેતાઓ સુરક્ષિત નથી, તો સરકાર અમને હર્ષ સંઘવી જે માનનીય ગૃહમંત્રી છે અને ઉપમુખ્યમંત્રી છે, એ શું પબ્લિકની સેફટી માટે કહેશે? એમના નેતાઓ અને એમના કાર્યકર્તાઓની સેફટી એ પોતે નથી આપી શકતા, તો અમારા જેવા વ્યક્તિની સેફટી કોણ આપશે? તો આ કોકરોચ જનતા પાર્ટી શું લાગે દેશમાં વધારે ચાલી શકશે ખરી? કારણ કે એમની વિપક્ષમાંની પણ પાર્ટીઓ આવી ગઈ છે, કોઈ હિટ જનતા પાર્ટી કહે છે, કોઈ અલગ અલગ નામ આપી રહ્યા છે. સાહેબ, હું તમને એમ કહી શકું, બીજેપી અને આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એ એમના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર તમે જોયા હશે, જે લોકોને 30-40 વર્ષ ફોલોઅર્સ વધારવા માટે થયા છે. આજે નવયુવાનો એટલા ક્રોધિત છે, NEETની એક્ઝામ હોય, ભ્રષ્ટાચાર હોય, બધી જગ્યાએ લોકો પેટ્રોલથી માંડીને બધી જગ્યાએ લોકો ત્રાહિમામ પોકાડી રહ્યા છે. અને CGIના જે નિવેદનને કારણે નવયુવાનોનો રોષ ગ્રાઉન્ડ લેવલ પર પણ છે, સોશિયલ મીડિયામાં પણ છે અને મતદાનમાં પણ છે. પણ આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટાચારને કારણે નવયુવાનો આગળ આવશે અને સમાજને બદલશે, એ ચોક્કસ ખાતરી છે આ વખતે. સોશિયલ મીડિયાની આ પાર્ટી કેટલી ટકશે દેશમાં? કારણ કે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર થવાથી કોઈ ચૂંટણી લડાશે નહીં, તો કઈ રીતનું તમે જોઈ રહ્યા છો? સાહેબ, અમને ચૂંટણી લડવાની વાત અમે નથી કરતા. અમે નવયુવાનો છીએ. સમાજને સોશિયલ મીડિયા થ્રુ અમે બદલવાનો પ્રયત્ન કરશું, સમાજને બદલવાનો પ્રયત્ન કરશું, સરકારને બદલવાનો પ્રયત્ન કરશું અને સૌથી મોટી વાત, ભ્રષ્ટ અધિકારીઓને અમે બદલવાનો પ્રયત્ન કરશું. ભ્રષ્ટ અધિકારીઓ સારું કામ કરતા હોય તો અમને કોકરોચ બનવાની જરૂર નથી. અને CGI દ્વારા પણ જે ટિપ્પણી કરવામાં આવી છે, ભણેલા ગણેલા ઉમેદવારો જે આજે NEETની એક્ઝામ હોય, આજે 25-25 લાખ લોકો
વિદ્યાર્થીઓ એના મા બાપે એમને કેવી રીતે ભણાવ્યા હશે, એના મા બાપ શું મજૂરી કરતા હશે, મોંઘવારીમાં એ લોકોનું ભણતર કેવી રીતે એમના મા બાપે કર્યું હશે, પણ સરકારને કોઈ જાતની ચિંતા નથી આજે યુવાનો પ્રત્યે. એટલે યુવાનો જાગૃત થયા છે અને યુવાનો આ ભ્રષ્ટાચારી બીજેપી પાર્ટીને ભગાવશે અને 100% ભગાવશે. આજે તમે સિમ્બોલ બનાવ્યું છે, તમારે એક મોઢા પર આંગળી છે, કાનમાં છે, તો આ શું સાંકેતિકમાં શું કહેવા માંગો છો? આ સંકેત સાહેબ એ જ છે, અમને બોલવા દેવામાં આવતા નથી. અમે બોલીએ છીએ તો અમારા વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થઈ રહ્યા છે અને સરકાર અમારું સાંભળતી નથી. એટલા માટે કાનમાં અમે લોકોએ આંગળી નાખી છે અને મોઢા પર આંગળી મૂકી છે. તો બિલકુલ પરેશ કુમાર મહાલે છે, જે સુરત કલેક્ટર ઓફિસ પર આવ્યા છે ને અત્યારે આપ જોઈ શકો છો, એક સાઈડમાં કોકરોચ બનાવેલું છે, કોકરોચ લખેલું છે, અને બીજી સાઈડમાં એમને પોતાનું તસવીર લગાવેલી છે અને એક આંગળી છે મોઢા પર મૂકવામાં આવી છે અને એક આંગળી કાનમાં મૂકવામાં આવી છે. તો કોકરોચ જનતા પાર્ટી જે દેશમાં હાલ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે ને એના ફોલોઅર્સ પણ સારી રીતે વધી રહ્યા છે. હવે મિત્રો, મોટી મોટી પાર્ટીઓ પણ યુવાનોને રોજગાર અપાવી નથી શકી, એમનો હક અપાવી નથી શકી. તો શું આ કોકરોચ પાર્ટીથી આ બધી જે વાત સાંભળી એ શું ખરેખર શક્ય થઈ શકશે? હક મળી શકશે? બેરોજગાર ઓછો થશે કે નહીં? યુવાનોને પ્રોત્સાહન મળશે કે નહીં? તમારું શું કહેવું છે? આ પાર્ટીને તમારું કેટલું સમર્થન છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. બન્યા રહેશો વિડીયોની અંદર. મળીએ નવી વાત સાથે, નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.